આજે આપણે નાની વાતમાં સેંદરડાવાળા મોરારદાસ એ ગોવિંદ સ્વામી પહેલાં હતા અને ગોવિંદ સ્વામી જ સેંદરડાવાળા મોરારદાસ તરીકે ફરીવાર પ્રાગટ્ય લીધું આપણા ઘરમાં. એ આપણે પ્રસંગ આજે લેવાના છીએ. એના માટે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર 154, પછી બીજું અનુસંધાન આપણને મળશે પાના નંબર 315, પછી ત્રીજું અનુસંધાન આપણને મળશે પાના નંબર 323, અને પછી ગોપાલ સ્વરૂપામૃતમાં પાના નંબર 23 પરથી. આ બધેથી આપણને અહીંયાથી આપણે પ્રસંગ લઈશું. પાના નંબર 154 ઉપર ગોપેન્દ્રલાલજી જ્યારે ભગવદીઓ સાથે લીલાના સ્વરૂપ વિશે પહેચાન કરાવે છે, ઘણા બધા ભગવદીઓની પોતાના લીલાના સ્વરૂપ સાથે ઓળખાણ કરાવે છે, એમાંના પ્રસંગમાં આપણને મોરારદાસ સેંદરડાવાળા પ્રસંગનું લીલાનું સ્વરૂપ સમજાવે છે. એમાં કહે છે કે અન્નાજીએ એટલે કે ગોપાલાલજીએ આ રસરૂપ પ્રકારના સ્વરૂપની પહેચાન સેંદરડિયા મોરારદાસને કરાવી છે. એ બધું વિગતે જાણીને તેણે લખ્યું છે. એટલે કે લીલાના સ્વરૂપ કોનું કયું છે એ બધુંય ગોપાલાલજીએ મોરારદાસ સેંદરડાવાળાને અગાઉથી કહેલું છે અને એમની પાસે લખેલું છે. એ વાત પ્રસંગ અમો સેંદરડા પધાર્યા હતા ત્યારે થયેલો અને તે ઘણો જ ગોપ્ય છે. તે ભૂતલમાં પ્રગટ કરી દીધો, બહિર્મુખથી દુરાવીને રહેવા કહ્યું છે. તે મોરારદાસ પૂર્વે વિશાખાજીના સાત્વિક ભાવની સખી ભામા સખીનું સ્વરૂપ છે. તે ગોવિંદ સ્વામી સ્વરૂપે અવતર્યા, ગુસાઈજીના સેવક થયા અને અન્નાજીએ એટલે કે ગોપાલાલજીએ તેને યમુનાજીના સખીગણનો જીવ જાણીને યમુનાજીના નિજધામનું દર્શન કરાવ્યું. પછી સર્વ વલ્લભકુળ બાળક આગળ તે વાત પ્રસંગ ગોવિંદ સ્વામીએ કીધો ત્યારે સર્વના મનમાં શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ જાણવામાં આવ્યું અને શ્રી યમુનાજીનું વિશેષ મહાત્મય અન્નાજી દ્વારા એટલે કે આપણા ગોપાલાલજી દ્વારા આખાય પુષ્ટિ માર્ગમાં પ્રગટ થયું. તે ગોવિંદ સ્વામી અન્નાજીના સ્વરૂપમાં અતિ આસક્ત હતા. તેથી ફેર અન્નાજીની સૃષ્ટિમાં ફરીથી એટલે કે મોરારદાસના સ્વરૂપે અવતાર લીધો અને અન્નાજીનો કૃપાપાત્ર થયો. તે પણ અમારો ખાસ નિકટવર્તી છે, અમારે માનવા જોગ છે. તેની કાની અમો પણ ઘણી રાખી રહ્યા છીએ. આટલો ફકરો આપણને ગોપેન્દ્રલાલજીએ મોરારદાસ વિશે સમજાવ્યો છે કે ગોવિંદ સ્વામી એ જ મોરારદાસ ફરીવાર પ્રાગટ્ય લીધું. હવે જે અહીંયા આપણને ઉલ્લેખ કર્યો છે આપણે પહેલાં આવી જ ગયો છે બાળલીલામાં, પણ ખાલી અનુસંધાન માટે લઈએ. જ્યારે બાળલીલા ગોપાલલાલજી જ્યારે નાના છે ત્યારે નિજધામનું દર્શન કરાવે છે. એનું પ્રસંગ આપણે લઈએ કે ઠાકોરજી નાના છે અને ગોવિંદ સ્વામીને હાથ પકડીને જમુનાજીમાં ખેલવા માટે પધારે છે. એટલે કે ગોપાલાલજી નાના છે ત્યારે ગોવિંદ સ્વામી છે જ. બધા સખા મંડળી સાથે ખેલી રહ્યા છે. ગોવિંદ સ્વામી ખેલ દેખવાને કાજે આવે છે અને ઠાકોરજી હાથ પકડીને જમનાજીના અગાધ જળમાં ડૂબકી મારીને મહાધામ સુધી લઈ જાય છે. અને અગાઉ કહ્યું એમ પછી જ્યારે બહાર પધારે છે બંને ત્યારે બહાર બધા બાળકોની પાસે વાત કરે છે. બધા બાળકો એમને બેસીને પૂછે છે કે તમે શું દર્શન કર્યું? ત્યારે ગોવિંદ સ્વામી ત્યાં નિજધામમાં શું દર્શન કર્યું એ વાત કરે છે કે કાલિંદીજી એટલે કે યમુનાજી અને ઠાકોરજીની રહેસ લીલાની વાત બધી સર્વને કહી સંભળાવી. કોને કોને કહી સંભળાવી? તો એ 324 પાના નંબર પર છે કે ગિરધરજી, ગોકુળનાથજી, ગોવિંદજી, બાળકૃષ્ણજી, યદુનાથજી ને ઘનશ્યામને કહી સંભળાવી. અહીંયા આગળ આપણને કીધું કે પછી જ આપણને યમુનાજીનું વધારે મહાત્મ્ય સમજાવ્યું. હવે આપણે એ જાણીએ કે ગુસાઈજીની સાથે ગુસાઈજીએ જ્યારે લીલા વિસ્તારી ત્યારે ગોવિંદ સ્વામી અને ગુસાઈજી બંને સાથે લીલા વિસ્તારી. ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને સાથે સહદેહે લઈને ગિરિરાજની કંદરામાં લીલા વિસ્તારી છે. હવે ગુસાઈજી જ્યારે ભૂતલ પર છે ત્યારે ગોપાલાલજી ભૂતલ પર છે. તો એનો પ્રસંગ પણ આપણે બાળ લીલામાં જોવા મળે કે ગોપાલાલજી જ્યારે 2.5 વર્ષના છે ત્યારે ગુસાઈજી અને એમના સેવક મથુરાદાસ સહેગલ એમની સન્મુખ બેઠા છે ને ત્યારે ગોપાલલાલજી ચાલતા ચાલતા રમતા રમતા મથુરાદાસના ગોદમાં બેસી જાય છે. એ પ્રસંગ પણ આપણને બાળલીલામાં જોઈ ગયા. એટલે ગુસાઈજી પણ બિરાજમાન છે, ગોવિંદ સ્વામી પણ બિરાજમાન છે અને ગોપાલલાલજી નાના છે. અને ગુસાઈજીએ જ્યારે લીલા વિસ્તારી ત્યારે ગોવિંદ સ્વામીની સાથે લીલા વિસ્તારી. પછી
હવે ફરીવાર જ્યારે સૃષ્ટિમાં ગોવિંદ સ્વામી પછી મોરારદાસ તરીકે ક્યારે આવે છે એનું આપણે અનુસંધાન લઈએ. ગોપાલાલજી 1665માં સેંદરડા પધાર્યા. હા, ગોપાલાલજી 1665ના પરદેશમાં સિહોરથી સેંદરડા પધાર્યા. ત્યારે સેંદરડા સોનગઢ પાસે સિહોરથી 15 કિલોમીટર દૂર છે. ત્યારે ઘટાદાર વડની છાયા ત્યાં આગળ હતી નહીં અને ઠાકોરજીએ ઘટાદાર વૃક્ષ એક સૂકા કાષ્ઠથી ઘટાદાર વૃક્ષ કરી દીધું અને એ કુતૂહલ જોવા જીવરાજભાઈ અને લક્ષ્મીદાસ આવે છે. અને ત્યારે લક્ષ્મીદાસ અને જીવરાજભાઈ અને ત્યાંના ઠાકોર ગોહેલ કુંભાજી શરણે આવે છે. સેંદરડા ગામમાં ઠાકોરજીને પધરાવી જાય છે અને ત્યારે સૌ પ્રથમ આ બધા શરણે આવે છે. એમની સાથે સાથે લક્ષ્મીદાસ, મોરારદાસ, ગોહેલ કુંભોજી, એમના ઠકરાણા અને લક્ષ્મીદાસના પરિવારવાળા મોરારદાસ પણ શરણે આવે છે અને જીવરાજભાઈના પણ પરિવારવાળા શરણે આવે છે. અને ત્યારે જ ઠાકોરજી ચરવી તોગાર આપીને જીવરાજભાઈ પાસે 9 આખ્યાન પ્રગટ કરાવે છે. આ એ પ્રસંગે સૌથી પહેલાં મોરારદાસ ફરીવાર ગોવિંદ સ્વામી એ જ મોરારદાસ ગોપાલાલજીના સૃષ્ટિમાં ફરીવાર શરણે આવે છે. એ આપણને અહીંયા મળી આવે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. એટલે મોરારદાસ એ જ ગોવિંદ સ્વામી, ગોવિંદ સ્વામી એ જ મોરારદાસ. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. ભૂલ ચૂક હોય તો આપના દાસ જાણીને ક્ષમા કરજો. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.